યાદવે 61મા જન્મદિને દિવ્યાંગ બાળકો સાથે સંવાદ સાધી પ્રેરણાદાયક ઉજવણી કરી। મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શ્રી મોહન યાદવે તેમના 61મા જન્મદિને એક અનોખી અને પ્રેરણાદાયક ઉજવણી કરતા વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો સાથે સમય પસાર કરીને તેમની સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો। રાજ્યના વડા દ્વારા પોતાના જન્મદિવસની ઉજવણી કોઈપણ પ્રકારના આડંબર વિના અને સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે સમાજના વિશિષ્ટ વર્ગ સાથે કરવામાં આવતા વહીવટીતંત્ર અને નાગરિકો સમક્ષ એક અત્યંત સંવેદનશીલ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે। આ વિશેષ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ શારીરિક અને માનસિક રીતે પડકારજનક પરિસ્થિતિઓનો સામનો કરી રહેલા આ બાળકો સાથે અત્યંત સ્નેહપૂર્વક વાતચીત કરી હતી। તેમણે બાળકોને મિષ્ટાન, ભેટ સોગાદો અને શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરીને તેમનો ઉત્સાહ અને મનોબળ વધાર્યા હતા। આ પ્રસંગે શ્રી યાદવે ભારપૂર્વક જણાવ્યું હતું કે દિવ્યાંગ બાળકોમાં અખૂટ પ્રતિભા અને અદ્ભુત ક્ષમતાઓ રહેલી છે। તેમણે ખાતરી આપી હતી કે રાજ્ય સરકારના આ બાળકોના સર્વાંગી વિકાસ, ઉચ્ચ શિક્ષણ અને તેમને સમાન તકો પૂરી પાડવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે। મુખ્યમંત્રીના કરુણાસભર અને ઉમદા અભિગમની રાજ્યભરમાં વ્યાપક પ્રશંસા થઈ રહી છે। સામાજિક સંગઠનો અને સામાન્ય નાગરિકોએ આ પગલાંને આવકારીને તેને એક આદર્શ અને અનુકરણીય કાર્ય ગણાવ્યું છે। આ મુલાકાતના સંદર્ભમાં સરકાર દ્વારા એવો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે કે આગામી સમયમાં દિવ્યાંગજનોના કલ્યાણ, રોજગારી અને પુનર્વસન માટેની નવીન યોજનાઓનો વ્યાપ વધુ વિસ્તૃત કરવામાં આવશે, જેથી તેઓ સમાજના મુખ્ય પ્રવાહમાં સન્માનભેર જોડાઈ શકે અને સંપૂર્ણપણે આત્મનિર્ભર બની શકે। आप देखो ऐसे को आपको लेकिन आप ऐसे बोलेंगे ठीक है।